અમદાવાદના તથ્ય અકસ્માત કેસમાં હજુ પણ એક વ્યક્તિ પથારીવશ। ચકચારી કેસમાં જય ચૌહાણ હજુ પણ પથારીવશ છે। પથારીવશ યુવકને પરિવાર જોઈને હૈયા વરાળ કાઢે છે। નબીરાના શોકના કારણે માસૂમ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। નબીરાઓ સામે કડક કાર્યવાહીની પરિવારે માંગ કરી છે। અમદાવાદમાં સતત રફતારના રાજાઓ વધી રહ્યા છે અને રફતારના રાજાઓને કડક પાઠ ભણાવવા હવે માંગ ઉઠવા પામી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી। અનિતા, અમદાવાદના તથ્ય અકસ્માત કેસને હજુ પણ કોઈ ભૂલી નથી શક્યું, જ્યાં એક યુવક પથારીવશ છે અને આ જય ચૌહાણનો પરિવાર જે છે, પથારીવશ જય ચૌહાણ છે અને પરિવાર હવે આને જોઈને હૈયા વરાળ કાઢી રહ્યા છે। અનિતા, દીપિકા, જે પ્રકારે ઇસ્કોન બ્રિજ ઉપર જે તથ્યકાંડ થયું હતું, 9 થી 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તે ઘટના હજુ સુધી કોઈ ભૂલી નથી શક્યું। પરંતુ જે સ્પીડના શોખીનો હજુ પણ સ્પીડમાં ગાડી ચલાવીને સતત અકસ્માત કરી રહ્યા છે, કારણ કે તાજેતરમાં જ વિશ્વા નામની જે યુવતી જે છે તેની સાથે પણ જે હિટ એન્ડ રન કરવામાં આવ્યો હતો અને સિંધુ ભવન પાસે પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી। સતત એક્સિડન્ટ સતત વધી રહ્યા છે। જ્યારે તથ્યકાંડની વાત કરીએ તો એ કાંડનો ભોગ બનેલો એક જય ચૌહાણ નામનો જે યુવક હજુ પણ સારવાર લઈ રહ્યો છે। એ જે ઘટના છે તેનો પરિવાર હજુ સુધી ભૂલી નથી શક્યો, કારણ કે તેમનો દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અને ત્યારે સારવાર બાદ 9 મહિના બાદ બી એ પીડા હજુ પણ તે સહન કરી રહ્યો છે। આપણી સાથે જય ચૌહાણના માતા નંદાબેન છે, તેમની સાથે જ આપણે વાત કરીશું। નંદાબેન, આખી ઘટના બની, દીકરાની જાણ તમને થઈ, કેવી સ્થિતિ હતી ઘરમાં, દીકરાની કેવી હાલત હતી? દીકરાને જાણ એ રીતે થઈ અમને કે એના ભાઈબંધો જોડે હતા, બરોબર। તો મોટા દીકરા ઉપર ફોન આવ્યો 12, 12:30 ની વચ્ચે। તો મોટો દીકરો ધાબા પરથી નીચે ફટાફટ આવીને દરવાજો ખખડાયો તો કે જઈને કઈ થઈ ગયું, જઈને કઈ થઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયું। તો અમારે તો ધરતી નીચેથી પગ ખસી જાય એવી થઈ ગયું, રડવા લાગ્યા તો એ પપ્પા અને એ બે ગયા અને મને લેવા ના રહ્યા। પછી હું મારા બાજુમાં દિયર છે એમની સાથે જઈ તો બ્રિજ ઉપર તો કોઈ જોયા જેવું લાયક જ નહીં, બધી લાશો જ પડી રહેલી। તો અમારો દીકરો તો ક્યાંય એમને મળ્યો જ નહોતો, અને એના ભાઈબંધો ગાડી નીચેથી એની ઘડિયાળ એક પહેરેલી હતી, તેના ભત્રીજાનો ફોટો હતો, તે ફોટાથી ને ઓળખીને ગાડી ઊંચી કરીને એના નીચેથી કાઢીને ડાયરેક્ટ આપણે ગાડીમાં ના રાહ જોઈ ને રિક્ષામાં લઈ ગયા। રિક્ષામાં ડાયરેક્ટ જાયડીસ ભેગો કરી દીધો। પછી અહીંથી અમે બધા ગયા, આખું ગામ અમારું ત્યાં હતું। તો શું પબ્લિક ભેગું થયું, રડવા લાગ્યા। અમને તો એમાં ડોક્ટરે કહી દીધું હતું, એને પપ્પાના 1:30-2 વાગે બોલાયો કે સવારમાં ઘરે લઈ જજો, જઈને કઈ જ નથી કે। પણ કુદરત કરે, મારી માતાજી કરે, એના ભગવાનનો એટલો ચમત્કાર થયો, તેનું હૃદય થોડું ચાલુ થઈ ગયું। અમને ડોક્ટરે છૂટી જ પડ્યા હતા કે આ 9 કેસ પેલો એ થયો છે, તમારો આ દીકરાને સવારમાં તમે લઈ, અમે ઘરે છોકરાઓને ઘરે મોકલી દીધા કે બધું ખસેડવાનું છે કે છોકરાને સવારમાં ઘેર લાવશે। પણ અમારી મહેનત એટલી હતી, માતાજીની પ્રાર્થના એટલી હતી, તે દીકરાને થોડું ધબકારા ચાલુ। 21 દિવસ તો અમે એને આઈસીયુમાં રાખ્યો, 21 દિવસ આઈસીયુમાં રાખ્યો। 2 દિવસ તો અમે કોઈને અઠવાડિયું કે 2 દિવસ કોઈને પાણી ના પીધું, કોઈને ચા ના પીધું, ખાવાનું તો શું હજુ સુધી અમને ગળે ઉતરતું નથી। અચ્છા, 9 મહિનાની પીડા હતી। જ્યારે ત્યાં ઘટના સ્થળે તમે જોયું દીકરાની હાલત, એક ક્ષણ માટે કેવું લાગ્યું કે માં હતા તમે? તો માં હતા તો શું કરું, અત્યારે મારા આંખમાંથી આમ પાણી તો નીકળી જાય છે, પણ કાઠી સાથી રાખીને મારે કરવું પડે છે। કઈ ના જોડે તો મારા રડાય તો નહીં તે, હજુ હું ચંપલ નથી પહેરતી। બાધા અમારે એટલી છે, અમારા ઘરના કેટલી બાધા છે, એના 4 થી 5 વર્ષ તો મારા બાધા કર્યામાં થશે। આખા ગામ લોકોએ સગે વાલે એટલી બધી બાધા છે, એના ભાઈના એટલી બાધા છે, એના પપ્પાને એટલી બાધા છે। સગાઈ કરી હતી દીકરાના દિવાળી પછી તો મારા લગ્ન કરવાના હતા, તો ત્યારે કેવી પરિસ્થિતિ અમારી આવી જાય। તો સરકાર તો કઈ કરી જ નહીં શકતી, ખાલી 50,000 આલીને ઉભી રહી છે। અત્યારે અમારા 35 થી 40 લાખ રૂપિયા થયા, અમારા જ ભોગવવાના ને, કારણ અમારા દીકરા દખો। તો એને જે આ તથ્ય કરી છે, એ આ 9 છોકરાઓ ઓફ થઈ ગયા, એના મા બાપ ઉપર કેવી વીતતી હશે। અમારા તો જાણે કે ચલો હવે 4-5 મહિને એને થોડું સારું થયું તો અમારી આંખોના સામે છે, પણ હજુ તો પૂરી પથારી તે નહીં ચાલી શકવાનું, નહીં કશું જ નહીં કરવાનું, એની જાતે તો કઈ જ નહીં કરવાનું। અત્યારે હાલ અમે સ્ટાફના 2 માણસો રાખેલા જ છે, 2 છોકરા રાખેલા છે। તથ્ય જે રીતના સ્પીડ થી ગાડી ચલાવી છે કે 145 ની સ્પીડ હતી, અનેક અત્યારે આવી રીતના કાર ચાલકો સ્પીડમાં ગાડી ચલાવે છે। તાજેતરમાં 2 જણના મોત થયા। તમે આ ઘટનાને કેવી રીતના જોવો છો અને આ લોકોની કેવી સજા થવી જોઈએ, તમારા કેસમાં પણ કેવી સજા થવી જોઈએ? અમારા કેસમાં તો એવી જ સજા કે એને ફાંસી જ આપવી જોઈએ।
કે કોઈ છોકરા પેલા એ થઈ જાય એના મા બાપના છોકરા તો પાછા આવવાના જ નથી. કાલ ઉઠીને બીજું ના કરી શકો, કોઈ બીજા વ્યક્તિને ના કરી શકો કે ચલો આજ આ કરી, સરકારે કઈ ના કર્યું તો આજ બીજું કરીએ, આપણે બીજું એક્સિડન્ટ કરીએ, બીજાને મારીએ, તો એને સજા જ આપવી જોઈએ ફાંસીની. જે સ્પીડમાં વાહનો હજુ પણ લોકો ચલાવી રહ્યા છે એને શું અને સરકારને થોડીક કાર્યવાહી કરવી જોઈએ કે સ્પીડમાં વાહન ના ચલાવવા જોઈએ. કોઈના મા બાપના એક ને એક છોકરો હોય તો એના તો ઘરના લોક વખાઈ જવાનું ને. કોઈના 2 છોકરા હોય તો ચલો એક છોકરાને લઈને ઉમંગ રહેશે તો બીજાને તો કોઈને કશું રહેવાનું જ નહીં ને. તો એ લોકોને ફાંસી જ આપવી જોઈએ. જય માટે અનેક સપના હતા તમારા. જય માતા તો અમારા ઘરના બધાના સપના પૂરા હતા. અત્યારે મારો છોકરો પૂરી પથારી પડશે પણ એમ કે કઈક અત્યારે આટલો પ્રસંગ હોય ને તો એનું આમ વાર્તા બધાના રહી જાય છે. કઈના સિવાય કોઈ કશું કરી જ ના શકે. તમે એક મા તરીકે તથ્યની સજા શું માંગનો છો કે શું થવું જોઈએ? ફાંસી જ તે મા તરીકે હું તો એટલું જ માનું, એને ફાંસી જ આપો. પૈસા અજય દીપિકા, આ માની પીડા છે જે તથ્ય માટે ફાંસી માંગી રહી છે. તેમનો દીકરો અત્યારે તેમની સાથે છે પરંતુ અત્યારે જેની સ્થિતિ છે તે પણ એક પીડાલાયક છે. અને હાલ જે પ્રકારે અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, આ તથ્યકાંડ હતું જેના પીડિત પરિવાર જે છે તેની વાત હતી. પરંતુ આ પ્રકારે અનેક પરિવારોએ જે પોતાના લાડકવાયા અને સ્વજન ગુમાવ્યા છે તેને લઈને જ્યારે સ્પીડમાં વાહન ચલાવતા લોકોને કડક સજા મળે તેવી તે માંગ કરી રહ્યા છે. જી આભાર અનિતા, વિગત સાથે જોડાવા.